અને હવે સમાચાર અમદાવાદથી જ 31મી ડિસેમ્બર પહેલા દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરાયો છે। સાણંદમાં દારૂ ભરેલી ટ્રકે પલટી મારતા દારૂની બોટલ વિખેરાઈ ગઈ હતી। રાજસ્થાનની ટ્રકે મુનિ આશ્રમ પાસે પલટી મારી। ટ્રકમાં અંદાજે 500 જેટલી બોટલ હોવાનું અનુમાન છે। દારૂની બોટલ રસ્તા પર વિખેરાતા લોકો ભેગા થઈ ગયા હતા। રાહદારીઓએ દારૂની લૂંટ મચાવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ કેસમાં તપાસ શરૂ કરી છે। તો દારૂની બોટલ રસ્તા પર વિખેરાતા લોકોએ લૂંટ મચાવી। રાજસ્થાનના પાસિંગનો આ ટ્રક, આ દારૂ કોણે મંગાવ્યો તે દિશામાં પણ પોલીસ તપાસ થઈ રહી છે। ટ્રક પલટી મારી જતા આ દારૂની હેરાફેરી પકડી પડાઈ છે। લગભગ 500 જેટલી બોટલ આ ટ્રકમાં હોવાની શક્યતાઓ છે। 31મી ડિસેમ્બર પહેલા દારૂની હેરાફેરીનો આ પર્દાફાશ સાણંદનો બનાવ છે। ટ્રકે પલટી મારતા દારૂની બોટલ વિખેરાઈ ગઈ હતી। મુનિ આશ્રમ પાસે આ ટ્રકે પલટી મારી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। સચિન, શું વધુ વિગતો? ચિરાગ, 31મી ડિસેમ્બર આવે છે અને એના પહેલા જ આપણે જોઈએ છે કે જે પ્રકારે દારૂ ભરેલી ટ્રક જે છે એને સીઝ કરવામાં આવી છે અને જે પ્રકારે દારૂબંધીની વાત છે અને એની અંદર આ પ્રકારે દારૂ ઘુસાડવાનું જે ષડયંત્ર છે એનો પર્દાફાશ એક રીતે થયો છે। અને રાજસ્થાન પાસિંગની આ ગાડી છે અને જે સાણંદના મુનિ આશ્રમ પાસે પલટી ગઈ હતી અને ટ્રક પલટી મારતા લોકોના ટોળા એકત્રિત થયા હતા। અને જ્યારે લોકો દારૂની બોટલ લઈને નાસી રહ્યા હતા એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। અને જે સ્થાનિક પોલીસ છે, સ્થાનિક પોલીસને આ બાબતની જાણ થઈ અને ત્યારબાદ પોલીસ જે છે એ ઘટના સ્થળે પહોંચી છે અને લગભગ 500 જેટલી બોટલો જે હોય એ આમાં જે લઈ જવામાં આવી રહી હોય, એનું ટ્રાફિકિંગ થતું હોય એ પ્રકારની બાબતો અત્યારે સામે આવી રહી છે। મહત્વની બાબત અહીંયા એ છે કે રાજસ્થાન પાસિંગની આ જે ટ્રક છે એ આટલા અંદર સુધી એટલે કે સાણંદ સુધી પહોંચી એ જ સૌથી મોટો પ્રશ્ન છે। એટલે બોર્ડર પર ચેકિંગ કયા પ્રકારનું છે, ત્યારબાદ જે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ એને ક્રોસ કર્યા છે ત્યાં ચેકિંગ કયા પ્રકારનું છે, આ સમગ્ર બાબતો જે છે ઘણા બધા સવાલો ઉભા કરે છે। અને એમાં પણ આ દારૂની ટ્રક જે છે પલટી છે ત્યારે એ બાબત ધ્યાનમાં આવી છે અને લોકોએ લૂંટફાટ મચાવી છે। ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આ બાબત આવી છે અને ત્યારબાદ કાર્યવાહી થઈ રહી છે। એટલે ઘણા બધા સવાલો અહીંયા ચિરાગ ઉભા થાય છે કે 31st પહેલા। ધન્યવાદ સચિન, તમામ જાણકારી બદલ। તો ટ્રક પલટી મારી ગઈ અને માટે આ દારૂની હેરાફેરી પકડી પડાઈ છે, પરંતુ રાજસ્થાન પાસિંગનો આ ટ્રક સાણંદ સુધી પહોંચ્યો કેવી રીતે, આ પણ એક મોટો સવાલ છે।